સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. જેતપુરના ખોડપરા વિસ્તારમાં સનસનાટી. દુકાનનું ભાડું માંગવા ગયેલા યુવક પર ભાડૂતનો જીવલેણ હુમલો. જેતપુર શહેરના શાંત ગણાતા ખોડપરા વિસ્તારમાં આજે લોહીના ફુવારા ઉડ્યા છે. માત્ર દુકાનના ભાડા જેવી સામાન્ય બાબતે વાત એટલી હદે વણસી ગઈ કે ભાડૂત હેવાન બન્યો હતો અને મકાન માલિકના પુત્ર પર કાતર વડે હુમલો કરી તેને મોતના મુખમાં ધકેલી દીધો હતો. સમગ્ર ઘટના જોઈએ તો ખોડપરામાં શંકરના મંદિર પાસે આવેલી દુકાનનું ભાડું લેવા માટે હિતેશ રૈયાણી નામનો યુવક ભાડૂત પાસે ગયો હતો. બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરતાં જ ભાડૂત ઉશ્કેરાઈ ગયો હતો. વાતચીતમાંથી ઝઘડો શરૂ થયો અને જોતજોતામાં લોહિયાળ જંગ ખેલાયો હતો. ભાડૂતે પિત્તો ગુમાવીને પહેલા યુવકને શેરડીના સાંટા વડે બેફામ માર માર્યો હતો. આટલેથી મન ન ભરાતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ કાતર કાઢી હિતેશના શરીર પર ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં હિતેશ લોહીલોહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક ગણાવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો છે. પોલીસે હુમલાખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર જેતપુરમાં ચકચાર મચી ગઈ છે.